નમસ્કાર, સ્વાગત છે આપનું કચોદય ટીવી ન્યૂઝમાં। હું છું મોના ભાટિયા। તો સમાચારોની શરૂઆત કરીશું મુખ્ય સમાચારોથી। મુન્દ્રા પોર્ટ પરથી ઝડપાયેલી સિગારેટના આરોપીઓ જબ્બે। કંડલા ડીઆરઆઈએ ઝડપી હતી 2.5 કરોડની દાણચોરી। અમદાવાદ મુંબઈના 3 શખ્સોની કરાઈ ધરપકડ। સામખિયાળી ટોલ પ્લાઝા પર ફ્રી ટોલ પાસ મુદ્દે બબાલ। ગ્રામજનોનું ટોળું એકત્રિત થતા પોલીસે છોડ્યા ટીયર ગેસ। અંતે સ્થાનિકોને ટોલ ફ્રીમાંથી મુક્તિ મળતા મામલો પડ્યો થાળે। સુખ પર દબાણ હટાવવા મુદ્દે મહિલાએ માંગી ઈચ્છા મૃત્યુ। જો તંત્ર પ્લોટ ન ફાળવે તો મૃત્યુ માટે આપે મંજૂરી। કોઈપણ જાતની નોટિસ વિના ઘર વિહોણા કર્યાના આક્ષેપ। કચ્છમાં પાક નુકસાની અટકાવવા લાગશે વેધર સિસ્ટમ। 163 સ્થળોએ લગાડાશે ઓટોમેટિક વેધર સિસ્ટમ। ખેડૂતોને બદલાતા હવામાનથી કરવામાં આવશે વાકેફ। ને રુદ્રમાતા સિંચાઈ ડેમમાંથી પાણી આપવા માંગ। કેટલાક અધિકારીઓ દ્વારા જ કરાવાય છે પાણી ચોરી। જો જવાબદારો સામે પગલાં નહીં લેવાય તો આંદોલનની ચીમકી। ભુજ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના નગરસેવકે સુધરાઈની પાણી વિતરણ વ્યવસ્થામાં બેદરકારીને કારણે રાજીનામું ધરી દેતા રાજકીય ગરમાવો જોવા મળ્યો છે। સુલેમાને હિંગોરજાએ વોર્ડ નંબર 1થી 3માં યોગ્ય રીતે પાણી વિતરણ કરવામાં આવે તેવી માંગ કરી હતી, જેમાં નગરપાલિકાએ રજૂઆત પર ધ્યાન ન આપતા તેમણે ચીફ ઓફિસર અને કલેક્ટરને રાજીનામું ધરી દીધું હતું। ત્યારે આ સંદર્ભે કોંગ્રેસના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સુધરાઈની બેદરકારીને કારણે રાજીનામું આપવાની ફરજ પડી છે। ત્યારે સુનાવણી માટે પ્રમુખ અને ચીફ ઓફિસરને બોલાવીને યોગ્ય ખાતરી આપવી જોઈએ। જો નગરપાલિકાના સત્તાધીશો અને વહીવટી તંત્ર નહીં જાગે તો વિપક્ષી નેતા સહિત તમામ કોંગ્રેસી નગરસેવકો રાજીનામું ધરી દેશે તેવી ચીમકી વિપક્ષી નેતાએ ઉચ્ચારી હતી। કે વોર્ડ નંબર 3નો જે 24 નંબરનો એરવાલ હતો ત્યાંથી કામગીરી મારો સવારે પણ પ્રમુખ સાથે ચીફ ઓફિસર સાથે વાત થઈ હતી। ત્યારે ચીફ ઓફિસર સાહેબે મને આશ્વાસન આપ્યું છે કે કોઈ પણ હિસાબે આજ રાત સુધી અમે કંઈક ને કંઈક આગળની કાર્યવાહી કરી અને જ્યાં પાણી મળતું નહીં હોય એ વિસ્તારમાં પાણી પહોંચાડવાની અમે કોશિશ કરશું। જો આ બાબતમાં એ ક્યાંય પણ ઢીલાસમાં લાગ્યા તો અમારા એક નગરસેવકે જે રાજીનામું આપ્યું છે, હું આજે આપને કહું છું કે અમે 14 નગરસેવકો વિપક્ષના નેતા સાથે અમે પ્રજાહિતમાં પ્રજાના કલ્યાણ માટે અમે તમામ જણા અમે કલેક્ટરશ્રીને અમારું રાજીનામું ધરી દઈશું। કારણ કે જો આવી રીતે કિન્નાખોરી રાખી અને કોંગ્રેસના નગરસેવકો હોય એ વિસ્તારમાં કામગીરી ન થવી જોઈએ, કોંગ્રેસનો વિસ્તાર હોય એ વિસ્તારમાં સફાઈ ન થવી જોઈએ, આવા ઘણા બધા પ્રશ્નો છે। જો આવી રીતે જો કિન્નાખોરી રાખવામાં આવશે તો અમે 14 જણા અમારું રાજીનામું કલેક્ટરશ્રીને આપી દઈશું। અને આજે જે આ એક અમારા સુલેમાનભાઈએ આ પગલું ભર્યું છે કે જે એમને દુઃખ સાથે જે એમને રાજીનામું આપવાની જે ફરજ પડી છે, ખરેખર તો નગરપાલિકાના સત્તાધીશોએ શરમ કરવી જોઈએ અને આ નગરસેવકને આશ્વાસન આપવું જોઈએ કે 44 નગરસેવકો તમારી સાથે છે। આપણે યુદ્ધના ધોરણે કામગીરી પૂર્ણ કરી અને તમારા વિસ્તારના જે રહેવાસીઓ છે, ભુજ શહેરના રહેવાસીઓ છે, ભુજના પ્રજાજનો છે, આ ભુજના પ્રજાજનોને આપણે પાણી પહોંચાડશું એવી એમને ખાતરી આપવી જોઈએ અને એમનું રાજીનામાનો સ્વીકાર ન કરવો જોઈએ। કોઈ પણ બહેનો પોતાના ધર્મના બનાવેલા ભાઈ પર વિશ્વાસ કરતા પહેલા આ રિપોર્ટ ધ્યાનથી જોજો। રાજકોટ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક પરિણીતાએ બનાવેલા ધર્મના ભાઈએ 4 વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે। સાથે ભાઈએ આચરેલા અત્યાચારની બીભત્સ વિડીયો ક્લિપ ઉતારીને બ્લેકમેલિંગ કરવામાં આવતું હોવાની ફરિયાદ ઉઠતે પોલીસ પણ ચોંકી ગઈ છે। 45 વર્ષીય મહિલાના ધર્મના ભાઈ એવા રિક્ષા ચાલકે 4 વર્ષ સુધી મહિલા પર બળાત્કાર ગુજારીને બ્લેકમેલ કરી ઘરેણાં પડાવી લીધાની ફરિયાદ નોંધાવી છે। આ બનાવ અંગેની વિગતો એવી છે કે મહિલા આજથી 4 વર્ષ પહેલા રિક્ષા ચલાવતા પંકજભાઈ ભીખાભાઈ દેવ મુરારીના સંપર્કમાં આવી હતી। પંકજની રિક્ષામાં ભાડે કરીને તેઓ ક્યાંક ગયા હતા। ત્યારે થયેલા પરિચય પછી પંકજે મહિલાને ધર્મની બહેન બનાવી લીધી હતી। એ પછી 6 મહિના બાદ મહિલા કચ્છ માતાના મઢે ચાલીને આવતી હતી। ત્યારે રસ્તામાં પંકજ આઈસર લઈને આવતા મળ્યો હતો। પંકજ પાસે ભાડાના પૈસા ન હોવાથી તેણે મહિલા પાસેથી માંગ્યા હતા।
ત્યારે મહિલાએ પંકજ પાસે પૈસા ન હોવાથી પોતાના મારા રૂમમાં આશરો આપ્યો હતો અને અંતે પંકજે પોતાનો પોત પ્રકાશીને છરી બતાવી બળાત્કાર ગુજાર્યો હતો તેમજ બીભત્સ વિડીયો ઉતારી લીધો હતો। આ પછી વિડીયો બધાને બતાવી દેવાની ધમકી આપી વારંવાર હવસ સંતોષતો હતો। બદનામીના ભયથી મહિલા પણ તેની હવસનો ભોગ બનતી રહી હતી। સાથે મહિલાને બ્લેકમેલ કરી તેની પાસેથી દાગીના માંગતા કટકે કટકે મંગલસૂત્ર, પાટલા, કાનની 2 જોડી બુટી, ચાંદીના પાયલ મળી 3-1 લાખના ઘરેણાં પડાવી લીધા હતા। માતાના મઢ આવતી મહિલા સાથે બળાત્કારની ઘટના બાદ અનેક સ્થળોએ તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। સાથે કોઈને કાંઈ પણ ન કહેવાની ધમકી પણ અપાઈ હતી। અંતે મહિલાએ કંટાળીને પોતાના પતિને સમગ્ર વાત જણાવીને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। ત્યારે પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે। મુન્દ્રા પોર્ટ પરથી અવારનવાર લાલ ચંદન અને વિદેશી સિગારેટની દાણચોરીના કિસ્સાઓ સામે આવી રહ્યા છે। ત્યારે વધુ એકવાર DRIએ આયાતી સિગારેટની દાણચોરીનું કૌભાંડ ઝડપી પાડ્યું હતું। દુબઈથી રેડીમેડ કપડાની આડમાં મંગાવાયેલા વિદેશી સિગારેટનો જથ્થો ઝડપ્યા બાદ આયાતકાર મુંબઈના મઝહર સૈયદ, અમદાવાદના હુસેન કુરેશી અને નાથાલાલ રાઠોડને કંડલા DRIએ તેમની ધરપકડ કરી હતી। આ ત્રણેય આરોપીઓની સિગારેટ દાણચોરીના કૌભાંડમાં મુખ્ય ભૂમિકા જણાતા DRIએ ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી। જો કે ત્રણેય દાણચોરોની અટક કરાયા બાદ કાયદાના રક્ષકો માટે આરોપીઓને રાખવા વિસામણ સર્જાઈ હતી, કારણ કે DRI પાસે લોકઅપની સુવિધા ઉપલબ્ધ નથી અને પૂર્વ કચ્છ પોલીસે દાણચોરોને રાખવા નનૈયો કર્યો હતો। અંતે કચ્છ જિલ્લાના મુખ્ય સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામીએ ભુજ કોર્ટને વિનંતી કરતા મધરાતે 12 વાગ્યે કોર્ટ ખુલી હતી। રાત્રે 12:30 વાગ્યે ત્રણેય આરોપીઓને ભુજ કોર્ટમાં રજૂ કરાયા હતા। DRI વતી સરકારી વકીલ તરીકે કલ્પેશ ગોસ્વામીએ ધારદાર દલીલો કરીને વિદેશી સિગારેટના 1.25 કરોડના જથ્થા અને કસ્ટમ ડ્યુટી મળીને 2.5 કરોડના દાણચોરી કૌભાંડ આચર્યો છે। આરોપીઓ દ્વારા આયાતી રેડીમેડ કપડાના ઓઠા તળે કસ્ટમ અને સરકારની આંખમાં ધૂળ નાખીને કરોડોની ચોરી કરનારા દાણચોરોને કડક સજા કરવા માંગ કરી હતી। વિદેશી સિગારેટોના પેકેટ ઉપર તમાકુ નિષેધ માટેનું નોટિફિકેશન ન હોવાનું જણાવીને નોટિફિકેશનનો ભંગ કરાયો હોવાની દલીલો કરાઈ હતી। અંતે રાત્રે 2 વાગે ભુજના ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ HC વેમુલાએ ત્રણેય દાણચોરો મુખ્ય સૂત્રધાર મઝહર સૈયદ, હુસેન કુરેશી અને નાથાલાલ રાઠોડને ભુજની પાલારા જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો। આ આખું જે કૌભાંડ છે એની અંદર મુંબઈના જે મેઇન મઝહર સૈયદ કરીને એક ભાઈ છે, મઝહર સૈયદે આ સિગારેટ રિયા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટના નામ પર એમણે મંગાવી। એની સાથે સાથે અમદાવાદની અંદર જે બીજા જે શખ્સ રહે છે, હસન કુરેશી કરીને અમદાવાદના છે અને નાથાલાલ રાઠોડ કરીને, આ બંને જણાનો સહારો લઈ અને જે દુબઈની અંદર જ્યારે આખું કન્ટેનરની અંદર જે માલ સ્ટફિંગ કરવાનું હોય ત્યારે આ બંને જણા દુબઈ ગયા। દુબઈ ગયા પછી એ લોકોએ ઉપર ઊભી અને આખું માલ આની અંદર સ્ટફિંગ કરાવ્યું અને આ દેશની અંદર જે ઇમ્પોર્ટેડ બ્રાન્ડની સિગારેટ છે, સિગારેટને અહીંયા મુન્દ્રા અદાણી મંદિર મારફતે લઈ આવ્યા। બેઝિકલી કસ્ટમ એક્ટની જોગવાઈઓ પ્રમાણે ગુનો 132નો સેક્શન 132નો ગુનો કરો, ફોલ્સ ડિક્લેરેશન 135 પ્રમાણે એમણે માલ મંગાવી અને 50 લાખ ઉપરની જે વેલ્યુ જ્યારે અત્યારે ઓપન માર્કેટમાં થવા જાય છે, કુલ મળીને મેં આપને જણાવ્યું રીતે 2 થી 2.25 કરોડ રૂપિયાનું આખું ટોટલ આની વેલ્યુ છે। એટલે આજે ત્રણેય આરોપીઓને, અમદાવાદના 2 આરોપી છે, હસન અને નાથાલાલ રાઠોડ, મુંબઈ બેઝનો જે આરોપી છે એ મેઇન સૂત્રધાર છે। હજી અત્યારે ખૂબ પ્રાઇમરી તબક્કા ઉપર અમારી DRI ડાયરેક્ટર ઓફ ઇન્ટેલિજન્સ અત્યારે ઇન્વેસ્ટિગેટિંગ એજન્સી તપાસ કરી રહી છે અને આજે 3 આરોપીઓને અમે મધરાત્રે અત્યારે લાવી અને CJM સાહેબના નિવાસસ્થાને રજૂ કર્યા છે। ત્રણેયને અત્યારે જેલ વોરંટ ભરી અને એમને અત્યારે જ જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા છે। વિશેષ તપાસ હજી આગળ ચાલુ રહેશે। કેટલા માથાઓ આની અંદર સંડોવાયેલા છે, કેટલા પ્રકારની હજી વધારે આની અંદરથી ઇન્વેસ્ટિગેશનના ભાગરૂપે કઈ ઇન્ટેલિજન્સ મળે છે, શું નીકળે છે, તપાસનો વિષય છે। પ્રાથમિક તબક્કે અત્યારે 3 આરોપીઓને લઈ અને એકસાથે અત્યારે એમને પાલાર જેલમાં મોકલી આપ્યા છે। ભચાઉ તાલુકાના સામખિયાળી ટોલ પ્લાઝા ઉપર ગાડીઓના પાસ બનાવી આપવા મુદ્દે ગ્રામજનો તથા ટોલ પ્લાઝાના અધિકારીઓ અને સિક્યોરિટી વચ્ચે મામલો બીચક્યો હતો। ગત રાત્રે લાકડીઓ વડે મારામારી થતાં 3 ગ્રામજનોને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી, તો ટોલ પ્લાઝાના 3 શખ્સોએ હવામાં ગોળીબાર કરીને ભયનું વાતાવરણ ફેલાવ્યું હતું, જેમાં 35 થી 40 જેટલા ટોળા સામે ફોજદારી નોંધાઈ હતી। પ્રાપ્ત વિગતો મુજબ ગત રાત્રિના 10 વાગ્યાના અરસામાં મહેશભાઈ ખુમાણ સોનારા, દેવકરણભાઈ નાથાભાઈ ચાડ,
તેમજ ગોવિંદભાઈ લખાભાઈ આહિર સામખિયાળી ટોલ પ્લાઝા ઉપર ગાડીઓના પાસ બનાવવા ગયા હતા ત્યારે રમેશભાઈ ગઢવી, કલાભા ગઢવી, જખરા બીજલ ભરવાડ પાસે પાસ બનાવવા રજૂઆત કરતા માથાકૂટ થઈ હતી. રમેશભાઈ ગઢવી, કલાભા ગઢવી, જખારાભાઈ તથા અન્ય 35 થી 40 જેટલા અજાણ્યા સિક્યોરિટીના માણસોએ આ ત્રણેય ગ્રામજનોને માર માર્યો હતો. પરિણામે મામલો બીચકતા મોટા પ્રમાણમાં ગ્રામજનોએ ટોલ પ્લાઝા પર ઉમટીને વિરોધ નોંધાવ્યો હતો. ગત રાત્રે સામખિયાળી ટોલ નાકા પર અધિકારીઓ અને ગ્રામજનો વચ્ચે થયેલા ઘર્ષણ બાદ પોલીસ પણ ઘટના સ્થળે ધસી આવી હતી. લોકોના ટોળાને કાબૂમાં લેવા માટે ગત રાત્રે પોલીસે ટીયર ગેસના 2 સેલ છોડ્યા હતા. મોડી રાત્રે મામલો થોડે અંશે ખાડે પડ્યા બાદ આજે મોટી સંખ્યામાં ગ્રામજનો સામખિયાળી ટોલ પ્લાઝા પર એકત્રિત થઈને માર મારનાર શખ્સોને હાજર કરવાની માંગ કરી હતી. સાથે જ નિયમ અનુસાર ફ્રી પાસ આપવાની માંગ કરવામાં આવી હતી. ત્યારે સવારથી જ સામખિયાળી ટોલ નાકા પર તગદિલી ભર્યો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાને પગલે પોલીસને ચુસ્ત બંદોબસ્ત આજે સવારે પણ ગોઠવાયો હતો. ત્યારે પોલીસે ટોળા પર કાબૂ મેળવવા માટે 4 ટીયર ગેસના સેલ છોડ્યા હતા. ત્યારબાદ બપોરે મામલો થાળે પડ્યો હતો. આ સમગ્ર મામલે રાજકીય અગ્રણીઓએ મધ્યસ્થી કરતા સમાધાન થયું હોવાના અહેવાલો મળ્યા હતા. સામખિયાળી પોલીસ સ્ટેશને ભચાઉ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન નરેન્દ્રદાન ગઢવી, સરપંચ જગદીશ મઢવી, ડીવાયએસપી રાકેશ દેસાઈ સહિતના રાજકીય અગ્રણીઓ અને પોલીસ અધિકારીઓની ઉપસ્થિતિમાં ગ્રામજનો અને ટોલ નાકા કર્મચારીઓ વચ્ચે સમાધાન થયું હતું. જેમાં સામખિયાળી ગ્રામજનોને ટોલમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરાઈ હતી અને ભવિષ્યમાં આવો બનાવ નહીં બને તેવી ખાતરી પણ અપાઈ હતી. ત્યારે પોલીસ તંત્રએ આ સમગ્ર મામલે રાહતનો શ્વાસ લીધો હતો. ટોલ લેવાના કારણે જેથી કરીને અમને 18 થી 20 કિલોમીટર સુધી જે સરકારનો નિયમ આવતો હોય એ અમને બધાને ટોલ ટેક્સ માફ કરી દે તો આવી ઘટનાઓ ક્યારે પણ બનવાનું શક્ય રહેશે નહીં. નહીં તો આવી અવારનવાર ઘટનાઓ બનતી હોય છે. ગામના કે આજુબાજુના સારા માણસો આવી અને આ ઘટનાઓને બંધ કરાવતા હોય છે. એનો આ લોકો ટોલ નાકાવાળા દુરુપયોગ કરે છે. માની લો કે 2-5 માણસ મારા જેવા જતા હોય એની ગાડી નીકળવા દે તો બીજા માણસો તો જવાના છે. જેથી કરીને 20 થી 18 કિલોમીટર સુધીનું ટોલ નાકાવાળાને છૂટ કરી દેવી જોઈએ. ભાઈ 20 કિલોમીટર સુધીનું કોઈ રેન્જમાં આવતો હોય એને અહીંયા ટોલ નાકું ફ્રી કરી દેવું જોઈએ નાની ગાડીવાળા, જેથી કરીને માથાકૂટનો પ્રશ્ન કાયમને માટે હલ થઈ જાય. ગાંધીધામના નવી સુંદરપુરીમાં રહેતા 47 વર્ષીય આધેડને છરી બતાવીને 15,000ની લૂંટ ચલાવવામાં આવતા ચકચાર મચી ગઈ છે. શહેરના સુંદરપુરી વિસ્તારના આહિરવાસમાં રહેતા લક્ષ્મણભાઈ ખેંગારભાઈ આહિરને અજાણ્યા બાઇક ચાલકે છરી બતાવીને લૂંટ કરી હતી. તેઓ મહેશ્વરી નગર સ્કૂલની પાછળની ગલીમાંથી પસાર થતા હતા ત્યારે અચાનક આવેલા બાઇક સવારે છરી બતાવીને રોકડ રૂપિયા 15,000 લૂંટી લીધા હતા અને લૂંટની ઘટના અંગે જો કોઈને કહેવામાં આવશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ અપાઈ હતી. ગત 17 ઓક્ટોબર સોમવારે બપોરે 1:30 થી 2 વાગ્યાના અરસામાં લૂંટનો બનાવ બન્યો હતો. 2 દિવસ બીકના માર્યા ફરિયાદીએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી ન હતી. જો કે આજે હિંમતપૂર્વક ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. 3 દાયકા બાદ ભારતને તેલ અને ગેસના નવા જથ્થાનો ભંડાર હાથ લાગ્યો છે અને તે પણ કચ્છના અખાતમાંથી આ ગેસ અને તેલનો જથ્થો મળી આવ્યો છે. આ નવા સ્થાનમાં વર્ષ 2017 ને 18માં ઉત્પાદન શરૂ કરવામાં આવશે તેવી વિગતો પ્રાપ્ત થઈ રહી છે. અત્યાર સુધીમાં ભારતમાં 26 જળકૃત અખાતમાંથી માત્ર 7 જ ઉત્પાદન હેઠળ છે. 1985માં છેલ્લા કાવેરી અખાતમાં ઉત્પાદન શરૂ કરવામાં આવ્યું હતું. ભારતની ટોચની નિકાસકાર કંપની ONGC કચ્છના ઓફશોર અખાતમાં સંશોધન કાર્ય હાથ ધર્યું છે. ત્યારે અત્યાર સુધીમાં કુદરતી ગેસનો 1 ટ્રિલિયન ક્યુબિક ફીટનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો છે. ONGCના ડાયરેક્ટર અજયકુમાર ત્રિવેદીએ કહ્યું હતું કે હાલ સંશોધન કાર્ય પૂર ગતિએ ચાલી રહ્યું છે અને અમે વધુ 0.5 ટ્રિલિયન ક્યુબિક ફીટ ગેસ મેળવવાના પ્રયાસમાં છીએ અને ત્યારબાદ ઉત્પાદન હેઠળ મૂકવામાં આવશે. આજે એશિયન રાષ્ટ્રોમાં પેટ્રોલિયમ પેદાશોની માંગ વધી છે ત્યારે આ જથ્થો મળવો એ મહત્વનું બની રહેશે. ભારતે ચાલુ વર્ષે 202.9 મિલિયન ટન ક્રૂડ તેલની આયાત કરી છે. ભારતમાં છેલ્લા 2 દાયકાથી તેલ અને ગેસ સંશોધનનું કામકાજ બંધ હતું ત્યારે હવે કચ્છના અખાતમાંથી જ્યારે આ જથ્થો મળ્યો છે ત્યારે દેશ તેમજ કચ્છના અર્થતંત્ર માટે આ મહત્વનું કહી શકાય. લખપત તાલુકાના દયાપર ગડુલી વચ્ચે બોલેરો કાર પલટી મારી જતા 1 મહિલાનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય 4 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર બોલેરો કારમાં સવાર બેરાજબા ઉમરસંગ જાડેજાને અકસ્માતમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. જ્યારે બોલેરો કારમાં બેઠેલા દિલીપસિંહ જાડેજા, મિત્તલબેન જાડેજા, ખેતાજી હિંમતસિંહ જાડેજાને આ અકસ્માતમાં ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
2 દીકરીઓની નજર સમક્ષ માતાનું મોત નીપજતા પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. સમગ્ર મામલે દયાપર પોલીસે બોલેરો ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે. ભુજ તાલુકાના સુખપર ગામે છેલ્લા 2 દિવસ દરમિયાન તંત્ર દ્વારા દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન ઘર ગુમાવી ચૂકેલ પરિવારની મહિલા સદસ્યએ કલેક્ટર સમક્ષ ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવા માંગ કરી છે. પટેલ ચોવીસીના સમૃદ્ધ એવા સુખપર ગામે ગામતળ તેમજ સીમતળના દબાણો દૂર કરવા તંત્ર દ્વારા ઝુંબેશ હાથ ધરાઈ હતી, જેમાં 50થી વધુ કાચા પાકા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. દબાણ હટાવવાની ઝુંબેશમાં બીજા દિવસે શિવ પારસ મંદિર નજીક રામરાય તલાવડી પાસે બંધાયેલ ગરીબ પરિવારનું મકાન પણ ઝપટે ચડ્યું હતું. ત્યારે મકાન વિહોણા બનેલા આ પરિવારે ઈચ્છા મૃત્યુની અરજી કરતા હૃદય કાંપી ઉઠે તેવી સ્થિતિ સર્જાઈ હતી. પરિવારની મહિલા સદસ્ય ગીતાબેન પ્રદીપ હોથીએ કચ્છ કલેક્ટર મુકુલ ગાંધીને કરેલી અરજીમાં જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ ગરીબ રેખા હેઠળ જિલ્લા ઉદ્યોગની લોન લઈ 100 ચોરસ મીટરની જમીન પર મકાન બનાવ્યું હતું, જે જમીન ગ્રામ પંચાયતે ગૌચર તરીકે જાહેર કરી હતી. ગ્રામ પંચાયત દ્વારા દબાણ હટાવવા માટે ક્યારે પણ લેખિત અથવા મૌખિક સૂચના આપવામાં આવી ન હતી અને એકાએક આ મકાનને કોઈ પણ જાતની નોટિસ આપ્યા વિના તોડી પાડવામાં આવ્યો હતો. દિવાળી તહેવાર હોવાથી તંત્ર સમક્ષ 15 દિવસની મુદત માંગવામાં આવી હોવા છતાં આ મકાન તોડીને ગરીબ પરિવારનું મનોબળ પણ તોડી નાખ્યું છે, જેથી રહેણાંક માટે અન્ય કોઈ જગ્યાએ 100 ચોરસ વારનો પ્લોટ આપવામાં આવે અથવા દિવાળી પહેલા પતિ અને 2 છોકરા સાથે ઈચ્છા મૃત્યુની પરવાનગી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. અને 5 મહિનામાં અમને એને ન કોઈ જાણ કરી 7 વર્ષની અંદર કે અમે તમને નોટિસ આપીએ કે કોઈ જાતની કાંઈ જાણ ન કરીને ઓછી તો પોલીસ કાફલો અને સરપંચ આવી અને આમાં નીમાબેન અને તારાચંદ છેડાનો હાથ છે અને એ આવી અને સીધો ફગાવા જ માંડી ગયા. અને હજી પણ એમ કહે છે કે જો તમે આ કાંઈ ટપણિયા ન ખણ્યા તો અમે છે ને તે આવી રીતે તમારો રોડ ઉપર બધો સામાન ફગાવી દઈશું. સામાન અમારો ફગાવી દે તો અમે ગરીબ માણસ જઈએ ક્યાં? નથી અમારા કાને ભાડું ભરવા, નથી અમારા કાને કોઈ રહેવાની સગવડ કે અમે ગરીબ માણસ જઈએ ક્યાં બધા? હા, આ આખો એનો આવેદનપત્ર દઈ આવી છું કલેક્ટર ઓફિસમાં, મામલતદાર ઓફિસમાં, અને મને આ દિવાળીથી મોર એનો જવાબ ખપે. નકા આનો જવાબદાર કલેક્ટર રહેશે, નીમાબેન આચાર્ય રહેશે, તારાચંદભાઈ છેડા રહેશે અને ગામનો સરપંચ રહેશે. મને દિવાળીથી મોર સગવડ, દિવાળીને 10 દિવસ બાકી છે, અમે જઈએ ક્યાં મોટા તહેવાર ઉપર અમારા આવી રીતે ટપણિયા એને ફગાવી દીધા તો? હા, નકા હું આત્મવિલોપન કરીશ. અમે ચારે કરી નાખશું, 2 છોકરા અમે ને આ બાજુવાળા બધા કહે છે અમે કરવા તૈયાર છીએ તમારા ભેગા. આ પગલું ભરવાનું કારણ એ કે અમારા મકાન ગયા, હવે અમે જીવીને જ શું કરી? જો એ અમને આપતા નથી કાંઈ, કામ આને કાંઈક સગવડ કરી દે અને કામને આ મૂર્તિઓનો દઈ દે કે અમે બસ આત્મવિલોપન કરી લઈએ. તો સુખપરમાં દબાણ હટાવવાની ઝુંબેશે મોડી સાંજે આકરું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘર વિહોણા થઈ ગયેલા પરિવારોએ સરપંચ સમક્ષ ઉગ્ર રજૂઆત કરી હતી અને રજૂઆત દરમિયાન બબાલ સર્જાતા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે ઘટના સ્થળે ધસી જઈને મામલો થાળે પાડ્યો હતો. ભુજમાં વધુ એક વખત ગૌમાંસનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો છે. ભુજના વરનોરાથી ભુજમાં ગૌમાંસનો જથ્થો વેચવા આવતો 15 વર્ષીય તરુણને પોલીસે 15 કિલો ગૌમાંસના જથ્થા સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે 15 કિલો ગૌમાંસ સાથે 5750નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જ્યારે 15 વર્ષીય તરુણની પૂછપરછ દરમિયાન તેના પિતા અજીજ સુમાર મેમણ અબુ મોખાએ વરનોરા ગામે વાછરડીનું કતલ કર્યું હોવાનું જણાવ્યું હતું અને ગૌમાંસ ભુજના સલીમ ઓસમાણ પઠાણને આપવા માટે ભુજ આવી રહ્યો હતો. ત્યારે પોલીસે ગૌમાંસના જથ્થા સાથે 15 વર્ષીય ઉમર અજીજ મેમણની ધરપકડ કરી હતી. આ ઘટનામાં ભુજ બી ડિવિઝન પોલીસે ઉમર અજીજ સુમાર મેમણ અને ભુજના સલીમ ઓસમાણ પઠાણ વિરુદ્ધ વિવિધ આઈપીસીની કલમ હેઠળ તેમજ ગુજરાત પશુ સંરક્ષણ સુધારા અધિનિયમ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે હાલ ઉમરની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 3 આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ભુજના મોટાપીર રોડ પર આવેલ દુકાન પાસે કચરો ફેંકવાની ના પાડતા દંપતી દ્વારા એક યુવાનને મારવામાં આવ્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. મારામારીમાં સલીમ ઉર્ફે સોયબ અબ્દુલ સત્તાર લોહારને ઈજાઓ પહોંચતા સારવાર માટે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. અગાઉ પણ ઈજાગ્રસ્ત યુવાને રૂકસાના રમઝાન શેખને દુકાન સામે કચરો ન ફેંકવા જણાવ્યું હતું. તેમ છતાં પણ દરરોજ દુકાનની સામે મહિલા દ્વારા કચરો ફેંકવામાં આવતો હતો, જેથી કંટાળીને ઈજાગ્રસ્ત યુવાને રૂકસાના રમઝાન શેખ તથા તેના પતિને અહીં કચરો ફેંકવાની ના પાડી હતી. આ બાબતે ઉગ્ર બોલાચાલી થયા બાદ દંપતી દ્વારા સામાન્ય મુદ્દે યુવાન પર હુમલો કરીને ઈજાઓ પહોંચાડવામાં આવી હતી. વેલ્ડિંગની દુકાન છે ને આગળ બાજુમાં જ રહે છે, તો કચરો ફેંકી રહ્યો તો ના પાડી તો
એને હસબન્ડને લઈ ને આવીને જે મારી જ નાખું એને. મારી ઘરવાળીની સામે બોલ્યો કેમ આવીને દુકાનમાં આવી લઈ કરીને મારવાનું લાગી ગયો. કેન્દ્ર સરકારે ડિજિટલ ઇન્ડિયાની યોજનાને અમલી મૂકીને અનેક કામગીરીઓ ઓનલાઈન બનાવી છે. ત્યારે હવે ખેડૂતોને હવામાનની માહિતી પણ હાથવગી કરાવવા ઓટોમેટિક વેધર સિસ્ટમ અમલી મુકાઈ છે. આ ઓટોમેટિક વેધર સિસ્ટમ કચ્છમાં 163 સ્થળોમાં લગાડવામાં આવશે, જે ખેડૂતો માટે અનેકવિધ રીતે મદદરૂપ બનશે. કચ્છ પ્રદેશમાં હવામાનની અસરને કારણે ખેડૂતોને વ્યાપક પ્રમાણમાં પાકની નુકસાની થાય છે. પાક નુકસાનીની વળતર માટે કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી પાક વીમા યોજના શરૂ કરી છે. પરંતુ આ વીમા યોજનામાં આકારણી કઈ રીતે કરવી તે મોટો પડકાર ઊભો થયો છે. તેથી સરકારે હવે ગ્રામ્ય કક્ષાએ ઓટોમેટિક વેધર સિસ્ટમની સ્થાપના કરવાનું નક્કી કર્યું છે. ત્યારે અંતરિયાળ કચ્છ જિલ્લામાં 163 સ્થળોએ ઓટોમેટિક વેધર સિસ્ટમનું ઇન્સ્ટોલેશન કરવામાં આવશે. જે ગામમાં તેનું ઇન્સ્ટોલેશન થયું હશે તેની 10 કિલોમીટરની ત્રિજ્યામાં આ વેધર સિસ્ટમ ઓટોમેટિક હવામાનના બદલવાની આંકડાકીય માહિતી એકત્રિત કરીને આગોતરી જાણ કરશે. એટલે કે એક સિસ્ટમ અંદાજે 8 થી 10 ગામડાઓને કવર કરશે. આ સિસ્ટમની મદદથી તાપમાન જાણી શકાશે, હવામાં ભેજનું પ્રમાણ કેટલું છે તેની માહિતી મળી શકશે. ઉપરાંત વરસાદ સહિતની આગાહી પણ મળી શકશે. તેથી હવામાનની અસરને કારણે થતી નુકસાનીથી ખેડૂતો આગોતરા સજાગ થઈ શકશે. તો હવામાનને કારણે પાકને થતી નુકસાનીના કિસ્સામાં હવામાનની અસરના આંકડાકીય ડેટા આ સિસ્ટમ ઓટોમેટિક આપી દેશે. તેથી નુકસાનીની આકારણી કરવાનું કામ સરળ બની શકશે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના 1/4/2016થી ચાલુ કરવામાં આવેલ છે. પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની અંદર ખેતીવાડી વિભાગ દ્વારા એમાં જે અલગ અલગ પ્રકારના જે 4 પ્રકારે ખેડૂતોને પાકમાં જે નુકસાન થાય છે એ નુકસાનની ખાસ કરીને આકારણી માટે એમાં વેધર ડેટા એ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. 4 પ્રકારની જે નુકસાનીની અંદર વરસાદ પહેલાં ખેતીના પાકોનું વાવેતર ન થવું, વાવેતર થયા બાદ પાકની વાવણીથી લઈને કાપણી સુધી, અને કાપણી બાદ જે પોસ્ટ હાર્વેસ્ટ જે નુકસાન જાય છે ખેડૂતોને એની આકારણી માટે, પાકની નુકસાનની આકારણી માટે ખાસ કરી અને વેધર આધારિત જે છે એના આંકડાનું ખૂબ મહત્ત્વ છે કે જેમાં વરસાદ થવો, કોઈપણ પ્રકારની અનસિઝનલ રેનફોલ થવો, ત્યાં આગળ એમાં વધારે વરસાદ થવો, તો આવા પ્રકારના જે વેધરના આંકડા જે છે એની આકારણી માટે એક જુદા જુદા આખા જિલ્લાના ટેમ્પરેચર, હ્યુમિડિટી, રેઇનફોલ, વિન્ડ વેલોસિટી, આ બધા આંકડા ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. એવા સમયે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જોગવાઈ મુજબ કચ્છ જિલ્લાની અંદર પણ કુલ 163 ઓટોમેટિક વેધર સ્ટેશન સ્થાપવામાં આવશે 61-63 ગામોની અંદર, અને એની ત્રિજ્યામાં આવતા 10 કિલોમીટરની ત્રિજ્યામાં આવતા તમામ ગામોનો સમાવેશ કરવામાં આવશે. જેથી એક વેધર સ્ટેશનની અંદર એની ત્રિજ્યામાં આવતા અંદાજે 10 જેટલા ગામડાના એની આસપાસના જે વાતાવરણ છે એના ડેટા એમાં ઓટોમેટિક નોંધાશે, અને એ ગાંધીનગર કક્ષાએ મેઇન સર્વરની અંદર ત્યાં આગળ નોંધાઈ અને એના આપણાને આંકડા મળતા આવા કોઈ પ્રકારનો બનાવ બને તેવા સમયે ખેડૂતોને એના વળતર આપવા માટેના ડેટા આપણને મળી શકે એ માટે ઓટોમેટિક વેધર સ્ટેશન NCML કંપની દ્વારા અત્યારે સ્થાપવાની જગ્યા પસંદગીની એની કામગીરી અત્યારે હાલ ચાલુમાં છે. પંજાબથી શરૂ થયેલ કડવા ચોથનો વ્રત આજે ભારતભરમાં ઉજવાય છે. આજે કડવા ચોથના દિવસે ભુજના લાલ ટેકરી ખાતે આવેલ ગુરુદ્વારામાં મહિલાઓ દ્વારા કડવા ચોથની ઉજવણી કરવામાં આવી હતી. પંજાબી, સિંધી અને ગુજરાતી મહિલાઓ દ્વારા આ ઉજવણી કરાઈ હતી. પતિના લાંબા આયુષ્ય માટે કડવા ચોથનું વ્રત મહિલાઓ દ્વારા રાખવામાં આવે છે. ગુરુદ્વારા ખાતે 65 જેટલી મહિલાઓએ આજે પોતાના પતિના લાંબા આયુષ્ય માટે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તે માટે કડવા ચોથની ઉજવણી કરી હતી. મહિલાઓએ આખો દિવસ ભૂખ્યા રહીને રાત્રે 9 વાગે ચંદ્ર દર્શન બાદ ઉપવાસ તોડ્યો હતો. કડવા ચોથના દિવસે મહિલાઓ દિવસ દરમિયાન ઉપવાસ કરી અને સાંજે ચંદ્ર દર્શન બાદ પાણી સાથે ઉપવાસ તોડે છે. તો હવે પુરુષો પણ કડવા ચોથનું વ્રત રાખે છે. સામાન્ય રીતે કડવા ચોથના વ્રતની ઉજવણી પંજાબ અને મહારાષ્ટ્રમાં થતી હતી, પરંતુ હવે ભારતના વિવિધ પ્રાંતમાં પંજાબી અને મહારાષ્ટ્રીયન લોકો વસે છે. એટલે હવે ભારતના વિવિધ રાજ્યોમાં કડવા ચોથની ઉજવણી કરવામાં આવી રહી છે. તો ગુજરાત અને કચ્છમાં પણ મહિલાઓ પોતાના પતિની લાંબા આવરદા માટે કડવા ચોથનું વ્રત કરી રહી છે. અને બધી બહેનો મળીને એકી સાથે આ વ્રતની ઉજવણી કરે છે. બધા સાથે કથા કરીએ છીએ અને થાળી અને કરવા એ બધા ચેન્જ કરે છે
એ ચેન્જ કરવા પાછળનું કારણ એક જ છે કે બધા પોતપોતાની શુભ લાગણીઓ એકબીજાને આપે છે અને એ શુભ લાગણીઓ દ્વારા બધી બહેનોને એના પતિની લાંબી આયુષ્ય થાય એના માટે પ્રાર્થના કરવામાં આવે છે. આમ તો જનરલી આ વ્રત પંજાબથી શરૂ થયું છે, પણ હવે એ વ્રત બધી જગ્યા ગુજરાત, પંજાબ, બોમ્બે, મધ્યપ્રદેશ બધી જગ્યા એ વ્રત કરવામાં આવે છે. અને અહીંયા સુધી કે હજી સુધી તો બહેનો જ વ્રત કરતા, પણ હવે ભાઈઓ પણ વ્રત કરી રહ્યા છે. અને એના પાછળનું કારણ એક જ છે કે જો પત્ની મારા માટે આટલું બધું ભોગ આપતી હોય તો મારે પણ મારા પત્ની માટેની કંઈક ફરજ છે, એટલે પતિ પણ એને એટલું સપોર્ટ કરે છે. કચ્છમાં મહાકાય એવા રુદ્રમાતા ડેમમાં પાછોતરા વરસાદને કારણે 10 ફૂટ સુધીનું પાણી ભરાયું હતું. ત્યારે તાજેતરમાં જ રુદ્રમાતા પિયત સહકારી મંડળી દ્વારા બેઠક યોજીને ખેડૂતોને પાણી પૂરું પાડવામાં આવે તેવો ઠરાવ કરાયો હતો, જેને આધારે સિંચાઈ વિભાગને રજૂઆત કરીને પાણી આપવામાં આવે તેવી માંગ કરાઈ હતી. ખેડૂતોને ખરીફ પાકની સિઝનમાં પૂરતું પાણી મળી રહે તે માટે આ મહત્વનો નિર્ણય લેવાયો હતો, પરંતુ સિંચાઈ વિભાગના અધિકારીઓએ પાણીની મંજૂરી હજુ સુધી આપી નથી. સિંચાઈ વિભાગનું માનીએ તો સહકારી મંડળી દ્વારા સરકારને ભરપાઈ કરવાના નાણાં બાકી છે, તેથી મંજૂરી આપવામાં આવતી નથી. જેની સામે મંડળીએ એવી દલીલો કરી હતી કે જે ખેડૂતોના પૈસા ભરવાના બાકી છે તે ખેડૂતોએ મંડળીને જ ચૂકવણું કર્યું નથી. વધુમાં રુદ્રમાતા સિંચાઈ ડેમ પરના જવાબદાર અધિકારીઓ ખેડૂતો પાસેથી બારોબાર પૈસા લઈને પાણી આપી રહ્યા છે, જેના કારણે હાલ પણ ડેમનું સ્તર 6.5 ફૂટ સુધી નીચું ગયું છે. જે ખેડૂતોએ મંડળીને નાણાં નથી ભર્યા તેવા ખેડૂતો પાસેથી બારોબાર વહીવટ કરીને જવાબદાર અધિકારીઓ ગેરકાયદેસર રીતે પાણી આપી રહ્યા છે. ત્યારે આવા અધિકારીઓ સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી માંગ રુદ્રમાતા પિયત સહકારી મંડળીના પ્રમુખ હટુભા જાડેજાએ કરી હતી. સાથે જ સાચા અર્થમાં જે ખેડૂતો પિયત માટે હકદાર છે તેઓને પૂરતું પાણી આપવામાં આવે તેવી માંગ કરાઈ છે. જો સમયસર પાણી આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. વરસાદ તણાઈ જતા ખેડૂતોને એક પાણીની જરૂર હોય અને અમે 30 તારીખ 30/9 મિટિંગ રાખેલી હતી અને પાણી પુરવઠા અધિકારીઓને સિંચાઈમાં 3 તારીખ 3/10 અમે પાણી લેવા માટે અમે રજૂઆત કરેલી હતી અને આજે 18/10 થઈ છે, એટલે અંદાજિત 12-13 દિવસ થયા છે. હજુ સુધી અમને નથી હા નાનો જવાબ આપ્યો. આજે અમે ઓફિસમાં પૂછવા ગયા ત્યારે અમને એમ કીધું કે તમારા ગયા વર્ષના પૈસા બાકી છે. તો અમુક ખેડૂતોના ગયા વર્ષના પૈસા બાકી હતા. મેં કીધું આપ કલેક્ટ આવી જાય પૈસા તો અમે પૈસા ભરવા તૈયાર છીએ. તો એણે શું કર્યું, જે અમારા ગયા વર્ષે પૈસા બાકી છે એ ખેડૂતોને ડાયરેક્ટ ગેરકાયદેસર અને કમાનમાં પણ નથી આવતા એ ખેડૂતો, અને એને ડાયરેક્ટ ઓફિસે પૈસા લઈ લીધા છે. મંડળી ચાલુ હોય તો સરકારના નિયમ અનુસાર કે મંડળી ચાલુ હોય તો ડાયરેક્ટ પૈસા લઈ ન શકે, અને પાછા ગેરકાયદેસર. સરકારમાં હમણાં નવું કમાન્ડ એરિયાનું સમાવેશ કરેલ છે. એમાં એવું લખેલું છે કે નવી કિનાર બને ત્યારે એને પાણી આપવાનો અને પાણી ઓવરફ્લો ડેમ થાય ત્યારે આપવાનો. તો ઓવરફ્લો થયો નથી, 9 ફૂટ પાણી હતું અને એને ગેરકાયદેસર પાણી આપી દીધું, અને એ જવાબદારી એમાં 2 પાણીના 1 પાણીના પૈસા લીધેલ છે. અને ચોરી, અને એ પાણી કેટલું પીરાવી ગયા છે, 4 પાણી પીરાવી ગયા, 2 પાણીની ચોરી કરી. એમાં પૈસા ભંડારકર એસો અને નાયબ કાર્યપાલ RK પટેલ એણે પૈસા લઈ અને 2 ફૂટ હમણાં 6.5 ફૂટ હમણાંની સ્ટેપ પાણી છે, એટલે 3.5 ફૂટનું કે 3 ફૂટ પાણી એને ઓછું થઈ ગયેલ છે. એ એમ કે ઓમાં આપ્યા, એને વસૂલ પૈસા 25,000 કર્યા છે. ઓફિસે ડાયરેક્ટ પૈસા લીધા છે એ 25,000, તો એમાં 50%થી વધારે એણે ચોરી કરી છે. ભુજ શહેરના ખાવડા રોડ પર પાલારા જેલની સામે આવેલા રામેશ્વરી નગરમાં કાચા પાકા ઝૂંપડા બનાવીને રહેતા લોકોનું દબાણ હટાવવા તંત્રએ નિર્ણય લઈને લોકોને સરસમાન ખસેડી લેવા જણાવ્યું હતું. ત્યારે અહીંના સ્થાનિકોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવા માંગ કરી છે. ખાવડા રોડ પર પાલારા જેલની સામે રામેશ્વરી નગરમાં 90 જેટલા પરિવારો મજૂરી કરીને ગુજરાન ચલાવે છે અને રહેવા માટે આ પરિવારોએ કાચા પાકા ઝૂંપડાઓ બનાવ્યા છે. ત્યારે તંત્રએ અહીંનું દબાણ હટાવવા નોટિસ ફટકારી હતી. અહીંની જગ્યા આર્મીએ માંગણી કરેલ હોવાનું મામલતદાર કચેરી તરફથી જણાવાયું છે અને સામાન ખસેડી લેવાની તાકીદ કરાઈ હતી. ત્યારે સ્થાનિકોએ અન્યત્ર વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે તેવી માંગ જિલ્લા કલેક્ટરને કરી છે. હાલ દિવાળી જેવો પર્વ આવી રહ્યો છે, ત્યારે લોકોને બેઘર કરવામાં ના આવે તેવી રજૂઆતો સ્થાનિકો દ્વારા કરાઈ હતી. અમારા ઝુંપડપટ્ટી અમારે ફગાવવામાં આવી ગઈ છે સાહેબ. અમે આવા મોટા તહેવારના અમે ક્યાં જાશું? અમારા નાના બચ્ચા છે સાહેબ, અમારા સાહેબ, અમારા નાનકા બચલા છે અમારા સાહેબ, અમે ક્યાં જાશું? તો અમારી આટલી વસ્તી છે સાહેબ, 90
90 જણસની આ વસ્તી એ ઘર બહાર છે સાહેબ. તો અમારે સાહેબ અમારે વિનંતી એટલી છે સાહેબ કે અમારે વ્યવસ્થા કરી દો, અમે કરવા ખાલે કરવામાં અમે તૈયાર છીએ સાહેબ. અને અહીંયા ગરીબ માણસ બધા વસ્તી છે, ઝીણા બચલા છે અમારા, ને અમને ફગાડવાની ધમકી આપી છે. અમારા કાચા ઝૂંપડા છે સાહેબ, અને અમે બચલા રહી મોટા દિવસ ક્યાં છે? અમારા આટલા બચલા છે એ રડે છે કે અમે દિવાળી ક્યાં માણશું સાહેબ. અમે વધવા બાયું છે, અમારા કમાવતોલ કોઈ નથી. અમે માંગી પૂની ઝૂંપડા કર્યા છે સાહેબ. આટલા હું અમે 16 વર્ષથી અમે રેત થઈ ગયેલી છે, અને હું અમે જંગલમાં કોલસા બીજી મજૂરી કરીને અમે બચલા પાડીએ સાહેબ. હર ચીજ તો આપણા હિન્દુ ધર્મનો આપણો ધર્મ અત્યારે હટાવવાનો 2 સાહેબ મેં સાહેબ જમીન ફાડાઈ ગઈ, એના બદલેથી અમને હટાવવામાં આવેલ છે. તો 2 સાહેબને અમે કે રાજી ખુશી અમે ખાલી કરવામાં તૈયાર છીએ, પણ ક્યાં અમારે પડે ત્યારે જમીન અમારી વ્યવસ્થા કરવામાં આવે. અત્યારે રજૂઆત અત્યારે કલેક્ટર સાહેબને આયોજન પત્ર આપવામાં આવેલ છે સાહેબ. નાની મોટી અમે વસ્તી બધી ભેગી ગણતરી કરશે હિન્દુ મુસલમાન. સાહેબે એમ કીધું કે તમારી દિવાળી પાસે સુધી રાખો, અમે તમારી વ્યવસ્થા કરવામાં આવશે. પીજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા કચ્છમાં વીજ ચોરી રોકવા માટે સતત ચેકિંગ હાથ ધરવામાં આવે છે. ત્યારે આજે પીજીવીસીએલની વિજિલન્સ ટીમોએ તવાઈ બોલાવી હોવાના અહેવાલો સામે આવ્યા છે. ગઈકાલે રાપર પંથકમાં પીજીવીસીએલની વિજિલન્સ ટીમ દ્વારા તપાસ આદરવામાં આવી હતી. તો આજે ભચાઉ અને સામખિયાળી પંથકમાં વિવિધ ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવી હતી. પીજીવીસીએલની વિજિલન્સ તેમજ સ્થાનિક વીજ ચેકિંગની 23 ટીમોએ ભચાઉ અને સામખિયાળી પંથકમાં વીજ ચેકિંગ હાથ ધરી હતી. ખેતીવાડી, રહેણાંક અને કોમર્શિયલ સહિતના કનેક્શનોની ચકાસણી તપાસ હાથ ધરવામાં આવી હતી, જેના કારણે વીજ ચોરોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. કચ્છ જિલ્લામાં વીજ ચેકિંગની કામગીરી દરમિયાન સૌથી વધુ વીજ ચોરી વાગડ પંથકમાંથી ઝડપાતી હોય છે, અને તેમાં પણ ભચાઉ પંથક મોખરે રહેતો હોય છે. ત્યારે આજે વિજિલન્સની ટીમોએ આ પંથકમાં ઉતરી પડતા અનેક વીજચોરો ભૂગર્ભમાં ઉતર્યા હતા. ગઈકાલે રાપર પંથકમાં 26 ટીમોએ હાથ ધરેલી વીજ ચેકિંગમાં 24 કનેક્શનોમાંથી ગેરરીતિ જણાતા 16,60,000નો દંડ ફટકારવામાં આવ્યો હતો. તો વીજ ચેકિંગની આ કામગીરી અવિરત ચાલુ રહી હતી. રાપર નગરપાલિકાની લાપરવાહીના કારણે શહેરમાં યોગ્ય રીતે સફાઈ ન થતી હોવાની ફરિયાદો ઉઠી છે. રાપરના એસટી બસ સ્ટેશન વિસ્તારથી માલી ચોક, દેના બેંક ચોક, આથમડા નાકા, ભૂતિયા કોઠા રોડ, સલારી નાકા સહિતના વિસ્તારોમાં ગંદકી જોવા મળે છે. મીઠાઈ ફરસાણના વેપારીઓ તેમજ નાસ્તાના ધંધાર્થીઓ જાહેર માર્ગો પર કચરો ફેંકે છે. પરિણામે શહેરમાં માખી મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. નગરપાલિકા દ્વારા અવારનવાર પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવાના બણગામ ફૂંકાય છે, પરંતુ કામગીરી બિલકુલ થતી નથી તેવી ફરિયાદો ઉઠી છે. રાપર નગરપાલિકાના કોન્ટ્રાક્ટર દ્વારા પણ મનફાવે તેમ સફાઈ કરીને કચરો ઉપાડવામાં આવે છે. ત્યારે શહેરની સફાઈ યોગ્ય રીતે થાય તેવી માંગ ઉઠી છે. શરદ પૂનમની રાત્રે માંડવીમાં રાસોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. વાલ્મીકી નગર ખાતે આવેલ રામદેવ પીરના મંદિરના પ્રાંગણમાં આ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વાલ્મીકી સમાજની 35 જેટલી બાલિકાઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી, તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાસોત્સવ અને સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લેનાર તમામ બાલિકાઓને સમાજ દ્વારા પ્રોત્સાહિત કરવામાં આવી હતી. નવરાત્રી દરમિયાન પણ અહીં વાલ્મીકી સમાજ દ્વારા ભવ્ય ગરબીનું આયોજન કરવામાં આવે છે, અને શરદ પૂનમની રાત્રે પણ રાસોત્સવનું આયોજન કરવામાં આવે છે. સમાજની બાલિકાઓને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી આ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન વાલ્મીકી સમાજ દ્વારા કરવામાં આવે છે. 40 વર્ષથી અમે આ નવરાત્રિનું આયોજન કરી છીએ. એની અંદર દર વર્ષે અમે વાલ્મીકી સમાજના યુવાનો અને સમાજના ભાઈઓ બહેનો દીકરીઓએ આજ વર્ષોથી આ નવરાત્રિનું આયોજન ગોઠવી છીએ. એની અંદર ખાસ આજે શરદ પૂર્ણિમાના દિવસે અમે વાલ્મીકી સમાજના તમામ ભાઈઓ, તમામ યુવાનો અને મારી દરેક દીકરી બહેનોએ આ ઉત્સવની અંદર ભાગ લીધો છે અને દર વર્ષે લેશે. અને આ જે આયોજન છે એ વાલ્મીકી સમાજ પોતે એના યુવાનો અને દીકરી બહેનોએ પોતાના સાથ અને સહકારથી જે ગ્રુપો બનાવી અને આ રાસલીલા રચી છે. એની અંદર આ વાલ્મીકી સમાજના પ્રમુખ તરીકે બહુ આનંદ છે, અને મારા કાર્ય દરમિયાન આ છેલ્લા ઘણા વર્ષોથી આયોજન ગોઠવાય છે અને ગોઠવતા રહેશું. તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરીથી મળીશું આવતીકાલે. ત્યાર સુધી અમને રજા આપશો. નમસ્કાર.